ખાલી અમને એક સિગ્નલ કે આપણે આપણા રીતે વગાડવાનું. તમે જેટલું હાથ છો એટલું સારું છે. ના, એ તો બરાબર. જાગે બી એક તાર જ આવે, કોઈલ જ આવે. એની આખું નીચે વાગે. ગાઈસ, હું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે આવ્યો છું ધનસર ગામમાં જે ત્રિદેવ સાઉન્ડ છે ત્યાં આવ્યા છે. અને અત્યારે અમે પ્રોસેસર સેટ કરવામાં આવ્યા છે. હું ને સ્વસ્તિક પગી જે સ્વસ્તિક પગી કરે છે સેટ તમને બતાડું. અને મિત્રો હાલોલથી થોડા કેસ નજીક છે આ બાજુ સ્વસ્તિક બેટ પ્રોસેસર સેટ કરે. તો થોડા સમય પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. થોડું કામ છે, ફોન આવે છે એટલા માટે. તો મિત્રો કંઈક ધનસરી ગામનું નામ છે તમને આગળ કીધું એવી રીતે. અને અમે આવી ગયા છે પ્રોસેસર સેટ કરવા જે તમને આગળ કીધું. અને મિત્રો આ ત્રિદેવ સાઉન્ડની યુએસ કેબિનેટ છે જે ત્રિદેવનું લોગો માર્યો છે તમને દેખાય એવી રીતે. અને પેલી બાજુ બીજું બી સાઉન્ડ પડ્યું છે જે MS એટલે નામ બી તમને બતાડી દઉં. એમનું કેબિનેટ બી યુએસ કેબિનેટ છે જે હર્ષિદ્ધિ સાઉન્ડનું નામ છે. જે કંઈક આવો દેખાય છે. તમને આ થોડુંક નજીકથી બતાવું પણ આ બાજુ ખેતર છે અને કંઈક આવો દેખાય છે દૂરથી. તો તમને થોડું નજીકથી બી બતાડી દઉં. કંઈક આવું છે મિત્રો, આગળથી બતાવવું હોય તમને. કંઈક આવું દેખાય છે. અને આપણે પેલા કીટનું પ્રોસેસર સેટ કરવાનો છે જે સ્વસ્તિક પગી કરે જ છે આ બાજુ. અને હું બ્લોગ બનાવું છું તમને ખબર જ છે. તો થોડા સમય પછી હવે બ્લોગ કન્ટિન્યુ કરીએ સ્વસ્તિકભાઈ જોડે જઈને.
5 dB વગાડી કે લગભગ 12 dB થી ઉપર તમારે જવાનું નહીં, કશું થાય નહીં. આપણે 10 dB પર વગાડવાનું. સિમ્પલ વસ્તુ. 12 dB ક્યારે વગાડવાનું? હા. હવે તમારે છે ને તો બી તમે 12 dB પર વગાડશો તો કશું થાય નહીં. ના એટલે આ તો ખાલી અમને એક સિગ્નલ કે આપણે આપણા રીતે વગાડવાનું. તમે જેટલું હાચો એટલું સારું છે. ના એ તો બરાબર. કારણ કે બી એક તાર જ આવે, કોઈલ જ આવે. એની જ આખું નીચે વાગે. ગાઈસ હવે આ સાઉન્ડનું આપણે પ્રોસેસર સેટ કરવાનું છે જે સ્વસ્તિક પગીત કરશે. તમને કીધું તો આગળ એવી રીતે. અને મિત્રો આરએની કિટ છે, તમને આગળ કીધું પણ આ લોગાના લીધે હું કન્ફ્યુઝ થઈ ગયો હતો કે યુએસની હશે, પણ RSHS લખ્યું છે. અત્યારે બી કન્ફ્યુઝન થાય છે મિત્રો. દેખો લોગો તેવી સિસ્ટમનો બનાવે છે, ખબર નહીં પડતી. આરએની કિટ છે જે ઉપર લોગો છે એનો તમને બતાડી દો. અને હવે કેટલા વાગ્યા છે મિત્રો? લગભગ 12:30 વાગ્યો છે મિત્રો. અને અત્યારે પ્રોસેસર સેટ કરવાનું છે. આનું કરીએ પછી હાલો જશું. પ્રોગ્રામ સિવાય આપણો પ્રોગ્રામ અલગ જ લીધો ના હતો. તો ગાઈસ અમે પહેલાં બંને સાઉન્ડનો પ્રોસેસર સેટ કરીને અત્યારે પાનેલાવ ગામમાં આવ્યા છે. અને એન્જલ સાઉન્ડ જોડે કંઈક કામ છે સિન્ટુને, તો અમે ઊભા છે. અને અત્યારે એન્જલ સાઉન્ડનું કંઈક બીજનું કામ ચાલે છે. અને આ બાજુ કંઈક આવું કામ છે પાનેલાવ. તો હવે બ્લોગ કન્ટિન્યુ નથી કરતો આગળ, કારણ કે કશું છે નહીં, ઘરે જઈને સુવાનું જ છે. મળશું તમને નવા બ્લોગમાં. સારું.